નડિયાદ પશ્ચિમ વિસ્તારના પીજ રોડ પર આવેલી ગીતાંજલિ સોસાયટી સીડીએમાં રહેતા 40 વર્ષીય ભૂમિ જીગર પટેલ અને તેમનો 4 વર્ષીય પુત્ર અક્ષર રખડતી ગાયના હુમલાનો ભોગ બન્યા છે। બંને પોતાની મહિલા મિત્રને મળવા જતા હતા ત્યારે અચાનક ગાયે બાળક અક્ષર પર હુમલો કર્યો હતો। બાળકને બચાવવા માતા આગળ આવ્યા ત્યારે ગાયે તેમના પર પણ હુમલો કર્યો હતો, જેમાં બંને મોં, છાતી, હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભૂમિ પટેલે મહાનગરપાલિકા તંત્રને શહેરમાં રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવામાં માંગ કરી છે। હું ગીતાંજલિ સોસાયટીમાં C2 માં રહું છું। હું મારી ફ્રેન્ડને મળવા જતી હતી એના ઘરે, તો રસ્તામાં ગાયે મને ને મારા બાબા ઉપર હુમલો કર્યો। સૌથી પહેલાં મારા બાબાને ઉછાળીને નાખ્યો, પછી હું એને બચાવવા ગઈ તો મને એટલી બધી મારી છે કે જેની કોઈ હદ નહીં। હાથે પગે બધે છોલાઈ ગયું છે, ઇવન છાતીમાં બી એટલું બધું માર્યું છે, એટલે એ બી બહુ દુખે છે। એટલે ખાલી એટલું કહેવાનું કે નગરપાલિકાને કે આ ગાયો જે રખડતી રાખી છે એને તમે બંધ કરો, જેથી બધા પબ્લિક શાંતિથી ફરે।